હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી આજે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની માનવ સર્જિત, એમાં અમારું કહેવું એવું છે કે આ સાગઠિયા પૂરતું સીમિત કેમ, જે લોકો આમાં ઇન્વોલ્વ છે એ દરેક લોકો ઉપર આની એફઆઈઆર થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પણ સાગઠિયા પૂરતું જ સીમિત થઈ જાય છે. હમણાં અમે વાંચ્યું કે સાગઠિયાની 11 કરોડની ખાલી મિલકત છે. જો 11 કરોડની મિલકત હોય, આ ખરેખર દસ્તાવેજ છે 11 કરોડના, ખરેખર તો જંત્રી પ્રમાણે છે. આની ઓછામાં ઓછી કિંમત 700 થી 800 કરોડ રૂપિયા થાય ત્યારે 11 કરોડનો દસ્તાવેજ થતો હોય છે. એટલે અમારી માંગણી એવી છે કે જે અધિકારીઓ અને પદાધિકારીઓ છે એ પણ આમાં સંડોવાયેલા છે, એટલે દરેકની કાર્યવાહી થવી જોઈએ દરેક ઉપર. મગરમચ્છ બધા બાકી છે. જ્યારે ટીપી જ્યારે ફાઇનલ થતી હોય છે ત્યારે મોટા મોટા ખેતરો આજે હોય, રોડ રસ્તા ક્યાંથી કાઢવા એ લોકો પોતે જ નક્કી કરતા હોય છે. માનો કે તમારો પ્લોટ છે, જે વાડી છે કે ખેતર છે, એમાં રસ્તો નીકળતો હોય એટલે એમ કે તમારા પ્લોટની અંદર અમારે સાર્વજનિક કાઢવાનો છે, એટલે તમે કહો ભાઈ મારામાં ન કાઢતા આલ્યો 5 કરોડ રૂપિયા, તો બીજામાં જાય. એને કે લાવો 5 કરોડ, તો ત્રીજામાં જાય. એવી રીતના ગરબો ફેરે જ રાખે અને આ લોકો પૈસાના ઉઘરાણા કર્યા જ રાખે. આ એક નથી, આ એક કાંડ નથી. કલેક્ટર ઓફિસમાં પણ તમને કહી દઉં કે અત્યારે જે અસાનધારો છે એમાં પણ પૈસા ખવાય છે. જો અસાનધારાનું સર્ટિફિકેટ તમારે વહેલું જોતું હોય તો તમે પૈસા ધરો એટલે તરત થઈ જાય, અને બધું વકીલ થ્રુ થતું હોય છે.